હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ટક્કર મારી દે તેવું આખી ડુંગળીનું શાક બનાવીશું. એકવાર જો આ શાક તમે બનાવી લીધું તો વારે વારે તમે આખી ડુંગળીનું આ શાક જરૂરથી બનાવશો. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ આખી ડુંગળીનું શાક કેવી રીતે બનાવવું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી આ રીતની ઝીણી ડુંગળી આવે છે તે લીધી છે. તો તમારી પાસે આનાથી પણ ઝીણી હોય તો તમે એ પણ લઈ શકો, પણ મારી પાસે આનાથી ઝીણી નથી એટલે મેં આટલી સાઈઝની લીધી છે. તો એકદમ ઝીણી હશે તેનું શાક મજા આવશે બનાવવાની અને સારું બનશે. તો હવે આપણે આની છાલ ઉતારી લેવાની છે અને આ રીતે વચ્ચેનો ભાગ હોય તે આપણે નીકાળી લેવાનો છે. તો ડુંગળી હંમેશા ફ્રેશ હોય એવી જ પસંદ કરવી અને આ રીતે નાની જ પસંદ કરવી, જેથી આ ડુંગળીનું શાક બહુ જ ટેસ્ટી બનશે. તો એવી જ રીતે આપણે બધી ડુંગળીમાંથી આ રીતે છાલ ઉતારી લેવાની છે અને છાલ આપણે એકદમ પરફેક્ટ ઉતારવાની છે. જો તમે અચકચરી છાલ ઉતારશો તો પછી ડુંગળી જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે તેની છાલ અંદર ઉતરી જાય છે, એટલે આપણે તેને વ્યવસ્થિત છોલીશું. તો અહીંયા હું બધી જ ડુંગળીની આ રીતે છાલ ઉતારી અને તૈયાર કરી લઈશ. અહીંયા આપણે ડુંગળીને સરસ રીતે સમારી લીધી છે. હવે આપણે શાક બનાવવા માટે શું શું જોઈશે તે જોઈ લઈશું. તો સિંગના દાણા, સેવ લીધી છે. તો સેવની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો છો અને બંને ના હોય તો તમે અહીંયા ચણાના લોટને શેકીને પણ એડ કરી શકો છો. અહીંયા મેં લસણ અને મરચાં લીધા છે, સાથે 2 ચમચી જેટલા તલ લીધા છે અને અહીંયા ખડા મસાલામાં 1 તજનો ટુકડો, લવિંગ અને 4 થી 5 મરી લેવાના છે. તો હવે આપણે આ બધું પીસવાનું છે. તો સૌથી પહેલાં આપણે સિંગના દાણાને પીસી લેવાના છે. સિંગના દાણાને આપણે અચકચરો ભૂક્કો જ કરવાનો છે, વધારે એકદમ પાવડર નથી કરી દેવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સિંગના દાણાને સરસ રીતે પીસી લીધા છે. તો અહીંયા થોડા આ રીતના સિંગના દાણા થોડા અચકચરા વાટીશું તો શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે તે જ બાઉલમાં આપણે જે તલ લીધેલા છે તે એડ કરી અને તલને પણ આપણે પીસી લેવાના છે. તો તલને આપણે એકદમ સરસ પીસી લીધા છે. હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લેવાના છે અને એવી જ રીતે આપણે પછી પીળી સેવ છે તે પીસી લઈશું. તો અહીંયા તમે પીળી સેવની જગ્યાએ ગાંઠિયા પણ લઈ શકો છો અને તીખી સેવ હોય તે પણ તમે લઈ શકો છો. તો એનો પણ આપણે પાવડર કરી લીધો છે. તો આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું અને પછી આપણે તેમાં મરચાં અને લસણની પેસ્ટ વાટી લેવાની છે. તો આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું અને સાથે જ આપણે જે મરી, લવિંગ અને તજનો ટુકડો છે તેને પણ આપણે પીસી લેવાનું છે. તો એનો પણ આપણે પાવડર કરી લીધો છે અને એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો અહીં આપણે બધું જ સામાન્ય તૈયાર કરી દીધો છે. હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે. તો હવે આપણે એ જ બાઉલમાં લીલા મરચાં અને લસણને પણ પીસી લેવાનું છે અને અહીંયા મેં એક પેનમાં આ રીતનું વધારે તેલ રાખ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જે ડુંગળીને આપણે સમારીને રાખી છે તે આપણે એડ કરી દેવાની છે. તો ડુંગળીને અહીંયા આપણે ફ્રાય કરવાની છે. ડુંગળીને આપણે ત્યાં સુધી ફ્રાય કરવાની છે જ્યાં સુધી આ સોફ્ટ ના થઈ જાય અને તેનો કલર ચેન્જ ના થઈ જાય. ડુંગળી હંમેશા તળતી વખતે એકદમ સોફ્ટ જલ્દીથી થઈ જાય છે અને જો તમારે આ રીતે તળવી ના હોય તો તમે આ ડુંગળીને બાફી અને પછી પણ આ શાક બનાવી શકો છો. તો તળેલી ડુંગળીનો સ્વાદ જ કંઈક અલગ લાગે છે, એટલે આપણે અહીંયા તળી લઈશું. તો ડુંગળી તળતા વધારે વાર નથી લાગતી, ફટાફટ જ તે તળાઈ જાય છે અને અહીંયા નાની ડુંગળી હશે એટલે તળવામાં પણ ઇઝી પડશે અને ફટાફટ આ તળાઈ જશે. તો જેમ જેમ ડુંગળી તળાશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે અને તેના આ રીતના તેની છાલ પણ નીકળતી જશે. તો એકદમ હલકા હાથે જ આપણે તેને તળવાની છે. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર અહીંયા પિંક થઈ ગયો છે. તો હજી પણ આપણે તેને સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેવાની છે. તે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે તેની સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે, એટલે ફટાફટ આપણી ડુંગળી અહીંયા તળાઈ જશે. અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ડુંગળીને બહાર કાઢી લેવાની છે. આ રીતની એકદમ સરસ તળાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. તો અહીંયા આપણે ડુંગળીને એક વાસણમાં કાઢી લઈશું અને પછી આપણે આ જ પેનમાં તેનો વઘાર કરવાનો છે.
જો તમને તેલ વધારે લાગતું હોય તો અહીંયા તેલ તમારે કાઢી લેવાનું. તો મેં અહીંયા થોડું તેલને કાઢી લીધું છે. હવે આપણે તેમાં જે તજ લવિંગનો પાવડર કર્યો છે તે એડ કરી દઈશું અને સાથે આપણે મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને સાતડી લેવાનું છે. તો લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી તેને આપણે સાતડી લઈશું. પછી આપણે તેમાં તલનો જે ભૂકો કર્યો છે તે એડ કરી દઈશું અને તલના ભૂકાને પણ સરસ રીતે આપણે તેલમાં સોતે કરી લેવાનું છે. તો અહીંયા તલને આપણે સરસ રીતે તેલમાં સોતે કરીશું એટલે હલકી મજાની એક સરસ એવી સુગંધ આવવા લાગશે. પછી આપણે તેમાં જે સિંગને આપણે ભૂકો કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દેવાનો છે અને તેને પણ તેલમાં થોડો સોતે કરી લેવાનો છે. તો અહીંયા આપણે સિંગને કાચી જ લીધી હતી એટલે આપણે આ રીતે થોડીક વાર તેલમાં તેને શેકી લેવાની છે. જો તમે સિંગને શેકીને લીધી હોય તો તમે ડાયરેક્ટ એને પાછળથી પણ એડ કરી શકો છો. તો તેલમાં આ રીતે સિંગને થોડીક વાર સાતડી લઈશું તો તેનો પણ કાચો સ્વાદ વયો જશે. હવે મેં અહીંયા 2 ટામેટાની પ્યુરી કરી લીધી છે તો ટામેટાની પ્યુરી પણ એડ કરી દઈશું અને ટામેટાની પ્યુરીને પણ આપણે થોડીક વાર સોતે કરી લેવાની છે. તો અહીંયા આપણી બધી જ ગ્રેવી સરસ રીતે અને ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું જેથી આપણી બધી જ ગ્રેવી ફટાફટ કૂક થઈ જશે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાની છે. હવે આપણે થોડા મસાલા કરીશું. તો અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું અને 2 ચમચી તીખું મરચું એડ કરીશું. અહીંયા તમે લાલ મરચું પાવડર કાશ્મીરી વાપરી શકો છો અને તીખું તમારે જેટલું જોઈએ તે પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે આપણે ગ્રેવીને મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા કલર માટે તમે કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અને આ શાક તીખું હશે તો જ ખાવામાં મજા આવશે એટલે મેં અહીંયા મરચું પાવડર થોડો વધારે જ એડ કર્યો છે. તો ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે તેમાં જે આપણે સેવનો ભૂકો કરીને રાખ્યો છે તે આપણે એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો પાણી અહીંયા આપણે ટોટલ 1 કપ જેટલું એડ કરીશું. તો થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મિક્સ કરી લઈશું અને શાકમાં તમારે કેટલી ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમે અહીંયા રસો કરી શકો છો એટલે પાણીનું પ્રમાણ તમે વધઘટ કરી શકો છો. ટોટલ મેં અહીંયા 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. તો પાણીને એડ કરતા પછી આપણે તેને થોડીક વાર ઉકળવા દેવાનું છે. તો સરસ રીતે આપણી ગ્રેવી કૂક થઈ જાય પછી જ આપણે તેમાં ડુંગળી એડ કરવાની છે. તો થોડીક વાર થવા દઈશું. તો થોડીક વાર પછી તમે જોઈ આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે તેમાં ગોળ એડ કરવાનો છે. તો 1/4 કપ જેટલો મેં અહીંયા ગોળ એડ કર્યો છે. જો તમારે ખાંડ એડ કરવી હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળ પણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે ડુંગળીને ફ્રાય કરીને રાખી છે તે બધી જ આપણે એડ કરી દેવાની છે અને ગ્રેવી સાથે ડુંગળીને આપણે 5 મિનિટ જેવું થવા દેવાની છે જેથી બધી જ ડુંગળીમાં બધા જ મસાલા સરસ રીતે ભળી જાય. અહીંયા તમને કોઈ પણ મસાલા વધઘટ લાગતા હોય તો તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. સાથે આપણું શાક અહીંયા થઈ ગયું છે એટલે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે એવું આપણું આ ડુંગળીનું શાક બન્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે અને આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. અહીંયા આપણે આખી ડુંગળીનું શાક બનીને રેડી છે. તો ઢાબામાં મળે એવું આ ડુંગળીનું શાક એકવાર તમે જરૂરથી ટ્રાય કરો અને તમે રોટલી ભાખરી રોટલો કે પછી પરોઠા જોડે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. એટલું આ શાક ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવ્યા પછી તમે વારે વારે આ જ રીતે શાક બનાવશો. તો ફ્રેન્ડ્સ તમે પણ આ આખી ડુંગળીનું શાક ટ્રાય ના કર્યું હોય તો મારી રેસીપી જોઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે.